લોકોને પાસની વધારે જરૂર હોય છે. ગુજરાતી માણસ છે, સાંજે 6 વાગે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, સાંજે 6 વાગે ને એટલે પહેલાં તો ફ્રીમાં પાસ શોધતો હોય છે, રાઈટ? 800 થી 1000 ગાડીઓ, ઓલમોસ્ટ 800 થી 1000 ગણી લઈએ આપણે. ઓલમોસ્ટ રોજના ગિફ્ટ પ્રાઇઝીસ બી એટલા બધા હશે. લકી ડ્રો બી અમે પ્લાન કરી રહ્યા છીએ, અને એ જે સ્પોન્સરશિપ આપી રહ્યો છે એના અમાઉન્ટ કરતાં એને અમે કેટલું ડબલ, ટ્રિપલ, 4 times रिवॉर्ड अब मैंने आप ही से किया. जो लोग हमसे जुड़े रहेंगे वो कॉम्प्लीमेंट्री पासेस भी ले लेंगे हमसे. तो कॉम्प्लीमेंट्री पासेस भी हैं, हाँ, पर वो किसी प्लेटफॉर्म पे नहीं है. वो जो आपसे जुड़े होंगे आपके व्यूअर्स वो ले जाएंगे, जो हमारे मीडिया पर्सन के साथ भी छू, हाँ, सोशल इन्फ्लुएंसर सारे वहाँ उनको कॉम्प्लीमेंट्री पासेस जरूर मिलेंगे हम सबको. આજનો પોડકાસ્ટ સ્પેશિયલ છે બિકોઝ ધીસ ઇઝ નોટ અ રૂટીન પોડકાસ્ટ. આજનો પોડકાસ્ટ એક પ્રમોશનલ પોડકાસ્ટ છે, રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ માઇન્ડ મેપિંગ પોડકાસ્ટ ઓલ. थैंक यू. આ પોડકાસ્ટમાં મેં થોડું સિક્રેટ અને થોડું સસ્પેન્સ રાખવાની ટ્રાય કરી છે. પબ્લિકને ખ્યાલ નથી તમે લોકો કોણ છો, પબ્લિકને ખ્યાલ નથી કે તમે શું કરવા જઈ રહ્યા છો, પબ્લિકને એ પણ ખ્યાલ નથી કે પોડકાસ્ટનો વિષય શું છે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીશું. ઇન્ટ્રોડક્શન એટલે કોઈ નામ નથી બોલવાનું કે કોઈ પરિચય નથી આપવાનો, જસ્ટ તમે લોકો કોણ છો અને શું કરવા જઈ રહ્યા છો. मैं दीपक सेठिया, बॉस इवेंट्स, और इस बार हम लोग जो लेके आ रहे हैं आप लोगों के लिए गरबा ग्रुप, इस साल के नवरात्रि की सबसे बड़ी इवेंट सिंधु भवन रोड पे. मेरे साथ मेरे दोस्त मयूर ठक्कर, myself Mayur Thakkar, media in-charge and celebrity coordinator also, and one of the partner of Boss Event. Boss Event में मैं मेरे दोस्त दीपक सेठिया के साथ हूँ, और हमारे साथ जूनियर बॉबी देवल. सर बताइए. मेरा नाम नील शाह है और मैं इनके साथ जुड़ा हूँ इस नवरात्रि में. और इस बार बहुत ही बढ़िया आप लोग नवरात्रि देखेंगे, और ऐसा लगेगा आपको कि नहीं, अहमदाबाद में जो नवरात्रि फेमस है वो नज़ारा आपको इसमें ज़रूर देखने मिलेगा. आश्रम का जपनाम वाला बाबा आपको देखने मिलेगा हमारे नवरात्रि में. मतलब हमने कुछ ऐसा प्लान किया है कि आप मेरा जो हर लुक है बॉबी देओल का, जो फेमस है एज अ बॉबी देओल, जूनियर बॉबी देओल, तो मेरे हर अलग अलग लुक में मैं आपको देखने मिलूंगा इन्हीं के वहाँ पे. तो बता जाओ जो नवरात्रि में હવે up to you. મારું નામ મિતેશ પરમાર છે. હું આસ્થા ઇન્ટરનેશનલ કંપનીનો માલિક છું. મારી અમદાવાદ, બરોડા, બોમ્બે, દિલ્હી ચારે જગ્યાએ મારી ઇન્ટરનેશનલ કુરિયરનું કામ છે. અને હું મયુરભાઈ, દીપકભાઈ, નીલભાઈ જોડે બહુ ટાઈમથી ફ્રેન્ડલી જોડાયેલા છીએ, અને આ ઇવેન્ટમાં હું પણ એક એમની જોડે ભાગ ભજવી રહ્યો છું. અને એમાં બોસ ઇવેન્ટનો અમારો મેઇન પિલ્લર છે એવું કહી શકીએ કે આસ્થા ઇન્ટરનેશનલનો જો પહેલા હાથ ઊંચો ના થયો હોત કે ભાઈ હું તમારી જોડે છું ગરબા ગૃહમાં, તો અમે કદાચ ગરબાની શરૂઆત ના કરી શકીએ. બરાબર. બોસ ઇવેન્ટ એકચ્યુઅલી કરે છે શું? बॉस इवेंट्स करता ये है कि अभी आने वाले टाइम में आप देखेंगे बहुत सारी नई इवेंट्स, जैसे पहला तो गरबा ही है, उसके बाद आप न्यू ईयर की पार्टीज देख लेंगे, आप हमारे साथ होली की पार्टी सेलिब्रेट करेंगे. आने वाले अच्छे खासे जो भी फेस्टिवल्स होंगे वो आप हमारे साथ ही सेलिब्रेट करने वाले हैं. उसके अलावा कई सारे म्यूजिकल कॉन्सर्ट्स, सेलिब्रिटी कॉन्सर्ट्स, वो भी हमारे साथ ही आप जुड़े हुए रहेंगे. अभी आने वाली इवेंट्स आप देखेंगे हमारे बैनर के साथ ही हो रही होंगी. તો તમારી અત્યારે હાલમાં આવનારી ઇવેન્ટ કઈ છે? આવનારી મેઇન ઇવેન્ટ અત્યારે અમે જે લાવી રહ્યા છીએ કે જેના વગર ગુજરાતીઓ અધૂરા છે. કે એવું કહેવાય કે જો ગુજરાતીના બ્લડમાં ગરબાનું બ્લડ સેલ્સ ના દોડતા હોત ને તો ગુજરાતીઓ એવું કહેવાય કે ગુજરાતી કહેવાય જ નહીં. તો અમે લાવીએ છીએ ગરબા ગૃહ એક યુનિક અંદાજમાં, ડિફરન્ટ રીતે. પણ વાત કરીએ ને બોસ ઇવેન્ટની, જે ડિસ્કશન ખોલ્યું એટલે હું કહું કે બોસ ઇવેન્ટ એવું લાગ્યું અમને કે બોસ ઇવેન્ટ માટે અમે બનેલા છીએ કે અમારા માટે બોસ ઇવેન્ટ બનેલી છે, અમને જજમેન્ટ નથી આવતું. ને એવું તમને કેમ લાગે છે? હા, એટલા માટે જ એ જ વસ્તુ કહું કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એનો એક કિસ્સો સંભળાવું. જ્યારે દીપકભાઈને અમે લોકો ડિસ્કશન કરતા હતા
ડિઝાઇનર સાથે કે बॉस इवेंट नाम रजिस्ट्रेशन करावू છે. तो बात चलती, दीपक भाई मुझे बोल रहे थे कि मयूर भैया आपने को बॉस इवेंट का लोगो नहीं बनाना पड़ेगा. मैंने बोला हाँ भाई बनाना तो पड़ेगा. तो दीपक भाई का बेटा जक्स बोला हाँ, मैं इनसे बात करके फिर मैंने अपने डिजाइनर को फोन किया. मैं बोला तू फटाफट लोगो बना, मेरे को कल का कल तो मेरे को इसको रजिस्टर करवाना है, तो तू लोगो बना के दे. इनसे बात करके रखा, डिजाइनर को फोन किया, उससे बात कर रहा हूँ उतने में मेरा 10 साल का बेटा है जक्स, वो आया और बोला कि पापा मैं आपके लिए डिजाइन करूँ लोगो. बोला ठीक है यार, 10 साल का बच्चा है, अभी क्या बनाएगा वगैरह, लोग क्या उसको ना बोले, उसको बोला ठीक है बना दे करके. और शायद 5 मिनट बाद एक बढ़िया सा स्केच बना के लेके आया. और वो वही स्केच था जैसा मुझे चाहिए था, जो एलिमेंट्स उसमें मुझे चाहिए थे, वही चीज को उसने बना के लेके आया. इमीडिएटली डिजाइनर को फोन किया, बोला तू ये जो स्केच में भेज रहा हूँ ना, इसी में बस कलर वगैरह फिल करके और यही लोगो रहेगा एग्जैक्ट वही लोगो. और फिर मैंने इनको भेजा है. फिर बात आई, शाम को मैं घर पे खाना खा रहा था तो दीपक भाई से बात कर रहा था कि दीपक भाई वो लोगो का क्या यार कंफर्म कर दिया, वही लोगो मतलब એ જ લોગો આપણે ફાઇનલ કરવો છે. તો દીપક ભાઈએ કીધું મને કે હા લગભગ તો એ ફાઇનલ જ છે. મેં ફોન મૂક્યો તો મારો સન છે ઓમ, મને કે પપ્પા શેનો લોગો? મેં કીધું બॉस ઇવેન્ટનો લોગો. તો કે પપ્પા હું ટ્રાય કરું. મિરેકલ ત્યાં સ્ટાર્ટ ચાલુ થાય છે કે એણે જે ટ્રાય કરીને જે લોગો ડ્રો કર્યો ને એ સેમ ટુ સેમ લોગો કે જે આમના સને જક્સે ડ્રો કર્યો હતો. સિમિલર ડિટ્ટો ટુ ડિટ્ટો લોગો કે જો કોઈ ઇન્સિડન્ટ બંને સેમ લોગો રેડી કર્યો. પછી બંને ફાઇનલ કરી દીધું કે લોગો આ જ રહેશે અને પછી બॉस ઇવેન્ટનો લોગો એ કર્યો. એનાથી વધારે લો ઓફ એટ્રેક્શન એ બતાવું કે એના પછી 2 દિવસ સુધી અમે કન્ટિન્યુઅસ કોઈ બાઇક જોઈએ, કોઈ કાર જોઈએ અને કારના નંબર જોઈએ તો 8055 यानी BOSS बॉस. बाइक જોઈએ सामने आने लगे. जितनी भी बाइक देखते हैं, गाड़ी देखते हैं, नंबर 8055 बॉस. कहीं पे भी देखते हैं बॉस. कोई मतलब स्टोरी જોતા હોય बॉस. कार લઈને અમે નીકળ્યા તો बॉस નું टाइटल सॉन्ग चालू થઈ જાય. પછી डिसाइड થઈ कई ગયું. बार ऐसा होता है ना कि कुछ ऐसा नाम भी है ये कि जिसमें लोग बोलते हैं कि यार प्रोफेशनल नहीं लगता, लेकिन इसके जब नाम डिसाइड करने और रजिस्ट्रेशन के पहले इतने सारे एलिमेंट सामने से आए, कहीं कहीं से लिंक आए, हमको लगा कि सिग्नल यही है, लॉ ऑफ अट्रैक्शन दिखा रहा आपके साथ जाना है. तो ऐसा है कि नाम आपको ढूंढ रहा है. नाम हमको बोल सकते हैं. और फिर आप हम लोगों को देख लो, हम भी सारे है भी वैसे ही, सारे बहुत जैसे ही लग रहे हैं. તો इसमें से ये बताइए, मतलब બધા એક સાથે અલગ અલગ ફિલ્ડમાંથી અલગ અલગ નેચર, અલગ અલગ બેકગ્રાઉન્ડ, મળ્યા કઈ રીતે આટલા બધા માણસો? मिलने का पहले ये मिले, हम लोग एक ही सोसाइटी में रहते हैं. और ये मयूर भाई और हमारे मितेश भाई, ये दोनों दोस्त हैं. इवेंट में वगैरह नील भाई ये लोग मिले हुए थे. तो फिर लगा जब एक जैसी सोच, बोला दोस्तों में बोलते ना कि आपकी आते मिलनी चाहिए, आते मिल रही थी. मुझे प्राउड है कि सबका सेंटर पॉइंट ऑफ व्यू मैं हूँ. मैं मयूर भाई से मिला था नवरात्रि में. अच्छा. और लास्ट नवरात्रि में हम लोग मिले और विद इन 2 days हाँ मतलब इतनी अच्छी बॉन्डिंग हो गई. मतलब वो म्यूचुअल जो बॉन्डिंग होती है, जो अंदर से आती है, आपको पता चल जाता है कि नहीं ये दोस्ती रहेगी. तो शुरुआत दोस्ती है और फिर वो सफर चला और अभी आपके सामने बैठे. કઈ આદત હતી જો પહેલી મેચ થઈ? આદત મેચ થવામાં એવું હતું કે બંનેનો ઓપન ટ્રાન્સપરન્ટ નેચર હતો. આદત નથી એકચ્યુઅલી. અમારા બંનેનો એવો ટ્રાન્સપરન્ટ નેચર હતો કે દિલ ખોલીને મને શેર કરતો હતો કે મયુરભાઈ આમ છે, હું દિલ ખોલીને શેર કરતો હતો. એમાં બેસ્ટ પાર્ટ એ હતો કે જ્યારે મેં એને ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર ચડાવીને જમાલ કોડુ ડાન્સ કરાવ્યો હતો, ત્યારથી નીલના મારું એક સારું બાઉન્ડિંગ થઈ ગયું. અને મિતેશ અને અમે બંને તો ઓલમોસ્ટ 20 વર્ષથી સોરી બહુ સારા એવા. એ પૂરું ના બોલ્યા. મને જુનિયર બોબી દેઓલનો ખિતાબ આપનાર મારી બાજુમાં બેઠા. ના ભાઈ ના, એ ના હોત તો એક્ટિંગ તમારી છે, Acting તમારી તમારી acting છે. આગળ લાવનાર તો આંગળી એવી આપનાર છે. છે. એટલે આ પોડકાસ્ટમાં મારે કહેવું છે કે હી ઇઝ ધ ઓનલી પર્સન who brings that title to my personality. એ તારી એક લક છે, તારી એક લુક છે, લક છે આવડત એના છે બેઝ પોતાની. ઉપર. હા યસ. અને મિતેશના હું તો અમે ઓલમોસ્ટ 20 years ઓલ્ડ ફ્રેન્ડ છીએ. ફ્રેન્ડ અમે પ્રોફેશનલી ટચમાં હતા, બટ લાસ્ટ ઓલમોસ્ટ 5-6 યરથી અમે બહુ જ સારા, એકદમ ક્લોઝ ફ્રેન્ડ, લાઈક બ્રધર્સ.
આ ત્રણ અમે 4 જણા છીએ તો એક ફીલ લાઈક બ્રધર્સ કે અમે કોઈ એકબીજાના ફ્રેન્ડ સમજતા જ નથી અને અમે लालच तो है नहीं किसी को भी પૈસા માટે ક્યારે ભેગા જ નથી થયા અને અમારા 4 માં ક્યારે રૂપિયો મની આવે જ ना નથી. किसी का एक दूसरे से कोई बिजनेस है आपस में से कि भाई ये मेरे से अगर मैं नहीं रखूंगा तो मेरे बिजनेस में लॉस आ जाएगा, तो वो भी है नहीं किसी का. हाँ, साथ में जुड़े तो काम एक दूसरे के आ ही जाते हैं. હા અમારો એક 5મો પાર્ટનર જે આશીષ જે આજે આવી નથી શક્યો, હા. એને કંઈક કામ હતું એના રીઝનથી, એ બી અમારી સાથે અમારી સોસાયટીમાં જ રહે છે, મારી ને દીપકભાઈની સાથે, ને બી અમારી સાથે ક્લોઝલી ટચમાં જ છે. બોસ ઇવેન્ટ્સની પહેલી પ્રોફેશનલ ઇવેન્ટ કઈ હતી? બોસ ઇવેન્ટ નામ રજીસ્ટ્રેશન કરાયા પછીની પહેલી પ્રોફેશનલ ઇવેન્ટ આ જ થશે. ઓકે. હા, નામ રજીસ્ટ્રેશન થયા પછી બહુ બધી ઓફર આવી ગઈ ઇવેન્ટ્સ માટે, બટ અમે એક્સેપ્ટ નથી કરી. પહેલું કામ અમારે માતાજીનું જ કરવું છે, ડિસાइडेड છે. अभी फ्रेंडशिप डे के आगे उसके पहले भी एक दो show लाइव कॉन्सर्ट का आ गया, Live concert डीजे का पार्टी का आ गया. हम लोगों ने डिसाइड किया हुआ है कि नहीं, पहले पहले माता जी करेंगे. माताजी ने आस्था और श्रद्धा हम सबका, जैसे उनके मितेश भाई के कंपनी का नाम आस्था है, हाँ. श्रद्धा वगैरह हमारी वो माता जी से इतना ही लगाव है. लगाव है. पहला इवेंट होगा वो माता जी का ही होगा. होगा. उसके बाद वी आर ओपन फॉर ऑल द इवेंट्स, जो भी आएंगी वो करेंगे. उसके बाद करेंगे. મિતેશજી એ બતાવીએ આસ્થામાં તમારો રોલ શું છે? આસ્થાનો હું માલિક છું. ઓકે. હું બેઝિકલી 2008થી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું. બેઝિકલી મારું હોલસેલિંગનું કામ છે ઇન્ટરનેશનલ કુરિયરમાં. નાના મોટા જે કુરિયરવાળા હોય, જે ઇન્ટરનેશનલનો ક્રોસિંગ લેતા હોય, બધા સાંજ પડે ક્રોસિંગ અમારા ત્યાં ક્રોસિંગ કરતા હોય છે, અને અમે એને USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધા દેશોમાં ફોરવર્ડ કરતા હોય છે. બેઝિકલી આસ્થા નામ જ મને પ્રમુખ સ્વામી આપેલું છે. મેં એમને એક લેટર લખેલો, જેમાં લખેલું કે મારે મારી કંપનીનું નામ સજેશન કરવું છે, મને ભગવાન ઉપર આસ્થા છે, આસ્થા છે, આસ્થા છે, બધા 2-4 વર્ડ. તો પ્રમુખ સ્વામી એમાં 3-4 વર્ડ કોપી કરી કે તમને ભગવાન ઉપર આસ્થા છે તો આસ્થા નામ રાખો, અને એના ઉપરથી મેં આસ્થા નામ સિલેક્ટ કરેલું. रियली आस्था से ही आस्था बना है. आस्था से आस्था से और आस्था का इतना एम्पायर आज इसने खड़ा कर दिया है, मतलब એટલું એમ્પાયર મને પ્રમુખ સ્વામીમાં બહુ સારું. પ્રમુખ સ્વામીમાં ટ્રસ્ટ છે. મારા છોકરાના બંનેના નામ નિત્ય અને મોક્ષિત પણ એ બાપાએ જ આપેલા છે. તો જે આ ઇવેન્ટ છે ગરબા ગૃહ 2025, રાઈટ, એમાં સ્પોન્સર્સ કોણ છે? સ્પોન્સર તો ઘણા બધા છે. स्पॉन्सर्स अभी जो लाइनअप में है, जो इनिशियली स्टार्टिंग पॉइंट से जुड़ गए, लाइक पहले दिन से जो हम लोग के करना है ये गरबा हमको इस बार, तो सबसे पहले ही जुड़ने वाले हमारे मितेश भाई खुद. इन्होंने बोला कि सबसे पहले आप नाम मेरा लिखो, तो सबसे बड़ा स्ट्रॉन्ग सपोर्ट. और इनका नाम आने के बाद फिर हमको लगा अब हम जंग जीत लेंगे. जंग जीत लेंगे. उसके बाद हमारे साथ टीशा हॉस्पिटल वो जुड़े हमसे. देन सोशियो करके एक कोल्ड ड्रिंक्स की ब्रांड है, सोशियो, उनसे हमारी वो भी सामने से आए कि नहीं हमको भी जुड़ना है. देन आज की तारीख में अगर मैं कहूँगा तो कैंपस से हमारी बात चालू है. देन एक अल्फा आर्मर करके जिम है ड्राइविंग रोड पे, वो हमसे लाइक पहले ही दिन जैसे ही मालूम पड़ा कि बोला आपका इवेंट है, नहीं हमको जुड़ना ही है. गिफ्ट कैसे स्पॉन्सर भी चांदी तो कला. उन्होंने अपनी मेंबरशिप वगैरह उन्होंने तुरंत बोल दिया. चांदी कला वाले हैं, वो काफी टाइम से मतलब मयूर भाई के अच्छे दोस्त मित्र हैं, तो वो भी तुरंत जैसे ही, तो मतलब लोग सामने से जुड़ ही गए. हमारे जो प्रिंटर्स हैं, मार्केटिंग वाले जो पार्टनर्स हैं वगैरह, शारांश, सईशा शैशा Creative partner. वो पूरा हमारा जो सोशल मीडिया हैंडलिंग वगैरह कर रहे हैं वो खुद ही कर रहे हैं. और सामने से आए, बोला नहीं ये मैं ही करूंगा, ये पार्ट आप मुझे दे दीजिए. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણા એસજી હાઈવે સિદ્ધુ ભવન ને દરેક જગ્યાએ હોર્ડિંગ્સ પણ લાગશે લાસ્ટ 15 દિવસ. એ અમારા પાર્ટનર છે કૌશિક આઉટડોર્સ, એ બી અમારી સાથે જોડાયેલા છે, અને વ્હાઇટ સ્પેરો મીડિયા વર્ક્સ પણ. લોકેશન આપણે સિંધુ ભવન છે, જે યુનિક લોકેશન જેને કહી શકીએ, આરકે ફાર્મ, પ્રીમિયમ અને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જેને કહી શકીએ. अहमदाबाद का वन ऑफ द मोस्ट प्रीमियम या पॉश लोकेलिटी बोल दीजिए आप उसको, भले आप तो गलत नहीं है वो. और वहाँ पे जो वेन्यू है, वेन्यू खुद भी वहाँ पे 7-8 साल से इवेंट होते ही आ रहे हैं. उसके अलावा भी पूरे साल कुछ ना कुछ इवेंट वहाँ चलते हैं. तो बढ़िया लोकेशन है, नजदीक है. ऐसा नहीं कि आपको सिटी या शहर छोड़ के बाहर जाना है या एक पूरा सिटी क्रॉस करके दूसरे एरिया में जाना, वो भी नहीं है. एकदम हार्ट ऑफ द सिटी कह सकते हैं उसको. क्राउड भी प्रीमियम हाउस है. क्राउड भी वैसी है, अच्छी क्राउड आती है वहाँ पे, और काफी सारे फूड काउंटर्स वगैरह, अच्छी अच्छी वैरायटी के स्टॉल्स वगैरह है. और वो
पूरा नील भाई खुद ही हैंडल कर रहे हैं ફૂડ સ્ટોલ પૂરું અમારા અનિલભાઈ હેન્ડલ કરશે કે જે બધું મેનેજ કરશે. ગરબામાં અમદાવાદમાં કોઈ પણ લોકેશન ઉપર જાઓ, પાર્ટી પ્લોટમાં કે કોઈ પ્રીમિયમ ગરબામાં, બે ઇશ્યુઝ બહુ મોટા છે. એક પાર્કિંગનો ઇશ્યુ છે અને સેકન્ડ છે ઓવર ક્રાઉડિંગ, રાઈટ? જેમ કે કેપેસિટી 6,000 માણસોની છે અને પાસીસ તમે સેલ કરી દીધા છે 10,000, એટલે અંદર તમે જુઓ ને તો ખીચડો થઈ જાય છે, રાઈટ? ને કોઈને ગરબા લેવાની મજા ના આવે, કોઈને ફ્રીડમ ના મળે, કોઈ રાઉન્ડ ના બને, કશું જ નહીં. આ બે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારી શું સ્ટ્રેટેજી છે? जो आपने बताया ना, वो पहले तो पापी पेट के लिए करना पड़ता है, करो बाकी सबको हम लोग अलग लेके आए. क्या मेरे પાસીસનું એકચ્યુઅલી અમારા મિતેશભાઈ હેન્ડલ કરવાના છે બધું જ. એટલે મિતેશભાઈ પાસીસમાં કેવી રીતનું છે? પાસીસમાં આપણી જોડે કેપેસિટી 6 થી 8,000 પર્સનની છે, તો અમે એ પ્રમાણે પાસીસ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. અને પાર્કિંગની વાત તો આપણી જોડે પાર્કિંગની પાર્કિંગ અમારી પાસે 1000 ગાડીઓનું છે. 2 વ્હીલર તો કાઉન્ટ જ નથી કરતા, ગાડીઓ જ આપણે મેઇન કાઉન્ટ કરીએ. 4 વ્હીલર 1,000 4 વ્હીલર ગાડીઓનું પાર્કિંગ છે આપણી પાસે 800 થી 1000 ગાડીઓ, ઓલમોસ્ટ 800 થી 1000 ગણી લઈએ આપણે. आरके फार्म के जो ओनर है वो बहुत कोऑपरेटिव बंदे हैं हमारे. उन्होंने बोला कि मेरे पास 3 प्लॉट है आजू बाजू, 3 प्लॉट આપણને लेकिन मेरे दोस्त है वो भी आपको दे दूंगा 100%. yes. कहीं भी ऐसा ना मिसमैनेजमेंट ना लगे, तो ये उनकी तरफ से था. નહીં આરકે ફાર્મનો રિયલીમાં બહુ જ સારો સપોર્ટ અમને મળ્યો છે અને બહુ જ ટ્રસ્ટેબલ, ઓનેસ્ટી આપણને એમણે કોઓપરેટ બી સારું કરી રહ્યા છે તે નવરાત્રી માટે. અને એમના 3 પાર્કિંગ આપણને અલોટ કરી દીધા છે, એટલે એ ઇશ્યુ તો આપણને આવવા નહીં દઈએ આપણે. ओवर क्राउडिंग का एक्सेस टिकट सेल करने का हमारा प्लानिंग है ही नहीं. जो क्राउड है उसी के हिसाब से हम लोग चल रहे हैं कि भाई खेलने वालों को मजा आना चाहिए खासकर. वो प्लानिंग पहले दिन से ही वही था कि एक्सेस टिकट हमें सेल करनी ही नहीं है. અમે એક જ વસ્તુ પકડીને ચાલ્યા છીએ ગરબા ગૃહને ટાઇટલ કરીને કે માની આરતી ખેલૈયાઓનો જોશ, માની આરતી ખેલૈયાઓનો જોશ, बच्चे हो या बूढ़े गरबा गृह में हो जाए मदहोश. बस ये टाइटल है हमारा. लाए मयूर भैया बाकी यही करना है कि रखा था, बताया नहीं था अभी तक हमको. स्टोरी थोड़ी बतानी होती सब है. इंक्लूड हो गए. તો ગરબા પ્લે થયા પછી મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ લોકોને જે ફેસ થાય છે એ પાણી અને સ્નેક્સ, રાઈટ? ઘણી બધી જગ્યાએ એવો ઇશ્યુ થાય છે કે ક્વોલિટી બરાબર નથી હોતી, સપ્લાય બરાબર નથી હોતો, ઓવર પ્રાઇઝિંગ ક્યારેક દેખાય છે. તો સ્ટોલ્સ કઈ રીતે મેનેજ થશે? સ્ટોલ્સમાં અમે એ રીતે કર્યું છે કે મેઇન વસ્તુ એ છે, અમે એ રીતે સ્ટોલ્સ અરેન્જ કર્યા છે કે બહુ કમ્ફર્ટેબલ વેમાં. સેકન્ડરી અમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે અમારી ફર્સ્ટ નવરાત્રી છે, એટલે અમારી જોડે જેટલા બી સ્ટોલ્સવાળા જોડાયેલા છે એ લોકોના જે રેટ્સ છે એ અમે એટલા નોમિનલ રેટ્સમાં અમે એમને સ્ટોલ અપ્લાય કર્યા છે કે એ લોકોને બિઝનેસ મળે. અમારી ગણતરી એવી છે કે વિધિન 4-5 ડેઝમાં જે લોકોએ અમારામાં ઇન્વેસ્ટ કર્યું છે એ લોકોના પૈસા એમને પાછા મળી જવા જોઈએ. પાણીના સ્ટોલ્સ, અમુક બેવરેજીસના સ્ટોલ્સ ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયા છે, પણ સ્ટીલ હજી ઘણા સ્ટોલ્સ આપવાના બાકી છે. એટલે તમે જો ઇન્ટરેસ્ટેડ હો બોસ ઇવેન્ટમાં એઝ અ ફૂડ પાર્ટનર જોડાવાની કે સ્ટોલ્સ તમારે જો રાખવા હોય તો તમે ડેફિનેટલી અમારો કોન્ટેક્ટ કરો. આપ જે કહી રહ્યા છો કે જે પ્રોબ્લેમ્સ બીજી નવરાત્રીમાં સ્ટોલ સાથે કે ઓવર ક્રાઉડ થઈ જાય છે કે એક જ કાઉન્ટર ઉપર બહુ બધી ભીડ થઈ જાય છે, એવું અમારા ત્યાં આપને જોવા નહીં મળે. કારણ કે દરેક વસ્તુ બહુ મેનેજેબલ છે, દરેકની પાછળ એક ટીમ કામ કરી રહી છે. તો ફૂડ સ્ટોલની પાછળ બી એક અમારી એક ટીમ છે. એક સ્ટોલ્સ કોઈ એક આઇટમને પ્રોવાઈડ કર્યો છે કે જેવી રીતે પિઝા અમે અગર કોઈને પ્રોવાઈડ કર્યા છે તો એ ખાલી એ જ વ્યક્તિ સેલ આઉટ કરશે. 100%. સેમ આઇટમ અમે બીજાને સપ્લાય કરી નથી, જેથી શું છે કે દરેક જેટલા બી સ્ટોલ્સ છે તે ઓલ આર અર્નિંગ વેલ. બરાબર, યુનિક રહે અને લોકોને બધાને વેરાયટી મળી રહે. વેરાયટી મળે, પબ્લિક બી ખુશ થાય અને બહુ સારી બ્રાન્ડ્સ ઓલરેડી આવી ગઈ છે. હું અત્યારે નામ નહીં આપું, પણ અમારી જોડે ઘણી સારી ફૂડની બ્રાન્ડ્સ અવેલેબલ છે નવરાત્રી. દરેક ફૂડ સ્ટોલની મોનોપોલી મેન્ટેન થાય, એનો પોતાનો ખર્ચો બી નીકાળી શકે સ્ટાર્ટિંગના ફર્સ્ટ 6 ડેઝમાં. સાથે અમારે એક સિક્યુરિટીમાં એ બી અમે ધ્યાન રાખીશું કે ઇવન વોટર બોટલ, પાણી ઘરેથી કે કોઈ ટોબેકોની કોઈ પડી ગઈ છે વોટેવર અલાઉડ નહીં કરીએ અમે અંદર. કઈ જ વસ્તુ બહારથી અંદર કઈ વસ્તુ અમે અલાઉડ નહીં કરીએ. સેફ્ટી સિક્યુરિટીમાં આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખવાના છીએ, જેમાં મેટલ ડિટેક્ટર આવી ગયું, પછી
ડ્રિંકર્સ કોઈ અંદર અલાઉડ ના થાય, ડોગ સ્કોડ, પાર્કિંગમાં બાઉન્સર્સ આવી ગયા, અંદર બાઉન્સર્સ, મેલ બાઉન્સર્સ, ફિમેલ બાઉન્સર્સ, ઓન સ્ટેજ બાઉન્સર્સ, વીઆઈપી અને જનરલી વચ્ચેના બાઉન્સર્સ, એટલે એ બધું બી આપણે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ આખી ત્યાં બાઉન્સરની ટીમ આખી આપણે અલાઉડ કરવાના છે. અરેન્જમેન્ટ તો અત્યારે જોતા બહુ જબરદસ્ત લાગી રહ્યું છે. એક મને હજુ પ્રશ્ન છે, અરેન્જમેન્ટ બાબતે નથી, બટ ગરબા ગૃહમાં બીજી કોઈ પણ નવરાત્રિથી યુનિક શું હશે? यूनिक, अब पहले दिन से जब सोचते हैं ना कि हर एक का दिमाग वहीं चल रहा होता है कि कुछ अलग करना है, कुछ अलग करना है, कुछ अलग करना है, तो हमारा भी वहीं चल रहा था. आपका भी सवाल हुई, तो हम लोगों ने इस पर बहुत अलग सी तैयारियां की, जिसमें जो अभी जो ट्रेंड चल रहा है, जो सबको रील्स बनानी होती है, सेल्फी जोन मैक्सिमम. सेल्फी जोन के पहले सेल्फी वगैरह कहते थे, अभी आजकल सबको, पहले तो बंदा जाता भी रील बनाने के लिए, तो हमने स्पेशल अट्रैक्शन के हिसाब से एक बहुत ही प्यारा, जिसमें जो भी रील्स बनाने के शौकीन लोग हैं वो जब आएंगे उनको लगेगा यार कि मजा आ गया. हमको जो कंटेंट बनाना था, कंटेंट क्रिएटर है उनको कंटेंट बनाना होता है, उनको कुछ चाहिए होता है कि कुछ हमको ऐसी चीजें मिले जिससे हम लोग कुछ नया बना के पोस्ट कर पाए. तो वो चीजें हम लोगों ने स्पेशली ध्यान रखी है इस बार कि उनको, वो जब वहां आए तो उनको खेलने के अलावा भी उनको कुछ कंटेंट डालने के लिए मिले. वो एक सबसे बड़ा अट्रैक्शन है हमारे इसमें. सेकेंड, जो डेकोरेशन वगैरह है उस पर भी एंट्रेंस से ही, जब बंदा अगर वेन्यू के सामने से भी निकलेगा तो उसको लगेगा नहीं यार मुझे अंदर जाना है. वो डेकोरेशन भी उसी हिसाब से प्लान किया कि बंदा अगर बाहर खड़ा होगा ना तो अंदर आने की करेगा ही करेगा. तो वो दूसरा अट्रैक्शन है हमारा. उसके बाद काफी सारे सेलिब्रिटीज वगैरह जो हैं वो हमारे मयूर भाई खुद ही मैनेज करते हैं. सेलिब्रिटीज मतलब उनको बुलाना वगैरह, काफी सारे गुजराती सेलिब्रिटीज हैं जो सामने से बोल रहे हैं कि हम लोग आपके इवेंट में आएंगे ही आएंगे. तो सेलिब्रिटीज विल बी आवर थर्ड अट्रैक्शन, जिसमें वो लोग सामने से अपने आना चाहते हैं. नो डाउट हमारे जो आर्टिस्ट किए हमने 10 दिन है, 10 के 10 दिन सारे अलग, रोज नए सिंगर, जिनमें काफी सारे नए टैलेंट है जो आपने अभी तक नाम नहीं सुने होंगे. काफी सारे वेल नोन हैं जो सालों से यही करते आ रहे हैं वगैरह, वो भी हैं. तो 10 दिन है तो 10 दिन में ऐसा नहीं कि एक ही आर्टिस्ट है 10 के 10 दिन, या 10 के 10 दिन हमने नए ला दिए, वैसा भी नहीं. हमने एक मिक्स बनाया है जिसमें आपको एक्सपीरियंस आर्टिस्ट भी मिलेंगे और आने वाले टाइम में जो नए आर्टिस्ट उभर के आने वाले वो भी आपको हमारे यहाँ देखने मिल जाएंगे. ये सारी चीजें एक साथ एक ही जगह पे आ जाएंगी. और कुछ चीजें और है जो सरप्राइज एलिमेंट है, वो आज हम भी नहीं बताना चाहते क्योंकि वो उस दिन के लिए रखा हुआ है, तो ताकि जब आप भी आए तो आप बोले कि यार ये तो आपने बताया ही नहीं था. એવરીડે ના ઓલમોસ્ટ રોજના ગિફ્ટ પ્રાઇઝીસ બી એટલા બધા હશે. લકી ડ્રો બી અમે પ્લાન કરી રહ્યા છીએ. મતલબ જજીસ પણ આપણે એમાં રાખવાના છે જે પ્રોપર અંદરથી સિલેક્ટ કરી શકે. સારા ગરબા, સારો ડ્રેસ કોડ, કિડ્સ, મેલ, ફિમેલ, બેસ્ટ કપલ, તો ડિફરન્ટ પ્રાઇઝીસ પણ આપણે રાખીએ. ડિફરન્ટ ગિફ્ટ પણ રાખી છે. એના માટે ઘણા ગિફ્ટ સ્પોન્સર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ઘણા આગળ આવનારા દિવસોમાં જોડાવાના છે. તો એ પણ આપણો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાન છે કે ઓલમોસ્ટ અમે એક જ ટાર્ગેટથી ચાલીએ છીએ કે વ્યક્તિ આજે રાત્રે 1 વાગે કે 2 વાગે ગરબા ગઈને બહાર નીકળે ને, એના મોઢામાંથી એ અવાજ નીકળવો જોઈએ કે કાલે મારા આ ફ્રેન્ડ્સ રહી ગયા અને લઈને આવું ને તો અહીંયા જ આવું છે, ગરબા ગૃહમાં છે, બાકી ક્યાંય નથી જવું. ધેટ્સ ઇટ. મતલબ માહોલ એવો ક્રિએટ થશે જેનાથી લોકો એટ્રેક્ટ થઈને તમારી પાસે આવશે, રાઈટ? शुरुआत आप ही से हो रही है, समझ लीजिए ना. શરૂઆત મારાથી નથી થઈ, શરૂઆત વિચારથી થઈ છે. રાઈટ. ગરબા ગૃહ પછી કોઈ આઈડિયા છે કે નેક્સ્ટ શું થશે? ગરબા ગૃહ પછી અમે લોકો પ્લાન કરી રહ્યા છે દિવાળીમાં કંઈક ફંક્શન કરવાનું. ઓકે. સો એ કરીએ કે ના કરીએ, પણ 31 ડિસેમ્બર ડાન્સ પાર્ટી તો ડન છે, હોલી પાર્ટી ડન છે, અને લાઈવ કોન્સર્ટ 2-3 કરીશું વર્ષમાં. એ પણ આવનારા દિવસોમાં ક્યારે કરવા એ ડેટ ને બધું ચેક કરીને કરીશું. હા, મેઇન ચીજ એ છે કે અમે લોકો જે ચાલુ કરી રહ્યા છે બહુ જ યુનિક વસ્તુ કે જેમાં અમે જે અમદાવાદના સિંગર્સ છે એ લોકોને બૂસ્ટ કરવા માટે કે એ લોકોને ઉપર લાવવા માટે અમે એક કેરિયોકે ક્લબ ચાલુ કરી રહ્યા છીએ, જે ટોટલી એનું મેઇન હેન્ડલિંગ
અમારા નીલભાઈ જ કરશે એ ક્લબનું ટોટલી હેન્ડલિંગ. એ આપણે નવરાત્રિમાં ઓન સ્ટેજ અનાઉન્સમેન્ટ બી કરીશું અને ये बेस અત્યારે प्लानिंग ચાલી રહ્યો છે. आर्टिस्ट बहुत सारे हैं. जब हम लोग करने लगे, सेलेक्ट करने लगे कि पहले दिन ये, दूसरे दिन ये, तीसरे दिन, एक लेवल के बाद हमको लगने लग गया कि यार ये 10 दिन तो कम पड़ रहे हैं. 100%. इतने सारे आर्टिस्ट और इतना सारा टैलेंट भरा पड़ा है कि किसी के साथ गलत कर रहे हैं वो भी फील आने लग गया मन में, तो कि यार अब उसको चांस दे कि नहीं दे, यार उसको कैसे ना भूलें, वो भी इतना बढ़िया गा रहा है या वो भी इतना बढ़िया गा रही है. तो ये सारी चीजें ऐसे, लेकिन कई सारे आर्टिस्ट को तो हमने अभी बोल दिया कि यहाँ नहीं दे पा रहे हैं चांस हम लोग, मतलब हमको भी इतना फील होने लग गया. लेकिन हाँ, आप लोगों के लिए आगे शोज लाइनअप में है जहाँ पे आपको चांस जरूर मिले और हम ही देंगे. वो सारा भी लाइनअप में है, उसी को लेके सारे दूसरे शोज जो होंगे वो उसी हिसाब से होंगे. तो ये सारा प्लानिंग में है उसमें. બીકોઝ ટેલેન્ટને સ્ટેજ આપવું ને એનાથી વધારે મોટું પુણ્ય કોઈ નથી. हाँ, आज की तारीख में वही है. અમે એ જ પ્લાન કર્યો છે કે જે ટેલેન્ટેડ છે ને એવા લોકોની હિસ્ટ્રી અમે પહેલા તો ચેક કરી છે. અમે કોઈ બીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હોય, કેટલા ફોલોઅર્સ છે, અમે એ નથી જોતા. અમે પહેલા જોઈએ છે કે એણે સિંગિંગની કે એના ટેલેન્ટની શરૂઆત એણે ક્યારે કરી છે, કેવી કરી છે અને અત્યારે કયા લેવલ પર છે, તો બસ એને સ્ટેજ આપો. ધેટ્સ ઇટ. અને 100% એવા ઘણા લોકોને આપણે સ્ટેજ આપેલું છે કે જેને આવનારી નવરાત્રી એના આ નવરાત્રી કરતા ડબલ અમાઉન્ટ એને પે કરીને લોકો રાખશે. પરફેક્ટ. વેન ટેલેન્ટ મીટ્સ અ સ્ટેજ તો હિસ્ટ્રી તો એક ક્રિએટ થાય જ છે, રાઈટ, જે તમે કરી રહ્યા છો. એક્ઝેક્ટલી. ગરબા ગૃહમાં યુનિક વસ્તુ આપણે જોઈ, અરેન્જમેન્ટ જોયું, આપણે બધું જ જોયું, રાઈટ. ગરબા ગૃહમાં કોઈ બોલિવૂડ સેલિબ્રિટી બી આવશે? 100% આવશે બોલિવૂડ સેલિબ્રિટી. પણ भाई और बॉलीवुड सेलिब्रिटी ना है वो तो आप सोच के थोड़ा નહીં, બોલિવૂડ સેલિબ્રિટી 100% આવશે. બટ એમાં ઘણા એવી કન્ડિશન્સ હોય છે કે એ ટાઈમ પર કોના મૂવી આવી રહ્યા છે, કયા સ્ટાર કાસ્ટ એ ટાઈમ પર અમદાવાદમાં વિઝિટ કરી રહ્યા છે, એ લોકોનો ટાઈમ શેડ્યુલ શું છે, આ બધી વસ્તુ માયને રાખતી હોય છે. હા, એમાં બધું સેટ થઈ ગયું તો 100% આપણે ત્યાં બોલિવૂડ સેલિબ્રિટી હશે ના હશે. અમારી જોડે આસ્થા ઇન્ટરનેશનલ જેવો મોટા સ્પોન્સર હોય અને અમે ખર્ચો કરવામાં પાછા પડીએ, મિતેશભાઈને ખોટું લાગી જાય કે ના ભાઈ હું બેઠો છું ને તમે પાછા પડો. મારા નામની વેલ્યુ કરવી, મારા નામની તો વેલ્યુ રાખી દીધી. મિતેશભાઈ, મને કહો કે સ્પોન્સરશિપ કોઈને આપવી હોય અથવા તો કોઈને એવું ઈચ્છા હોય કે મારે આ ગરબાની ઇવેન્ટ સાથે જોડાવવું છે, શું પ્રોસિજર છે એની? प्रोसेस कुछ नहीं, मितेश भाई को कांटेक्ट करिए. મિતેશભાઈ, મયુરભાઈ બંનેને કોન્ટેક્ટ કરી શકે છે. મોસ્ટલી હું તો બિઝી હોઉં છું મારા ફિલ્ડમાં, તો મોસ્ટલી મયુરભાઈ મેનેજ કરે છે બધી વસ્તુ. સ્પોન્સરશિપ ઓલમોસ્ટ હું ને દીપકભાઈ મેનેજ કરીએ છીએ. અને સ્પોન્સરશિપ માટે એક જ વસ્તુ અમે જોઈએ છે કે એ સ્પોન્સર્સ ને એ જે સ્પોન્સરશિપ આપી રહ્યો છે એના અમાઉન્ટ કરતા એને અમે કેટલું ડબલ, ટ્રિપલ, 4 times રિવોર્ડ અમે એને આપી શકીએ. લાઈક ઘણી નામ નહીં લઉં, બટ ઘણી નવરાત્રી એવી હોય છે કે જેની અંદર ઓન સ્ટેજ માર્કેટિંગ થતું હોય છે, એન્કર અનાઉન્સમેન્ટ પાછળ એવી બતાવવું આ છે તે છે. બટ અમે લોકો જે બી જોડાય છે અમારી સાથે એ લોકોનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ, પ્રમોશન્સ, એનો બિઝનેસ પ્રમોશન્સ, એના પ્રોડક્ટનું પ્રમોશન્સ અમે લોકો અત્યારથી સ્ટાર્ટઅપ કરી દીધું છે અને અમે ટીલ દિવાળી સુધી એનું પ્રમોશન્સ અમે કરીશું. આફ્ટર ઇવેન્ટ, પ્રી ઇવેન્ટ એન્ડ ઇવેન્ટ ટાઈમ, ત્રણે ટાઈમ અમે એનું પ્રમોશન કરીશું. બીજું શું બેનિફિટ છે આનાથી વધારે બેનિફિટ શું હોય? માર્કેટિંગ માટે દરેક માણસને અથવા દરેક બિઝનેસમેનની એક જ ઈચ્છા હોય કે બસ દરેક જગ્યા પર મારું નામ હોય. સોશિયલ મીડિયા માર્કેટિંગ અમે કરીશું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ ઇન્ફ્લુએન્સરોને અમે હાયર કરીશું, એ લોકો દ્વારા માર્કેટિંગ કરાવીશું. ન્યૂઝપેપર એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ, રેડિયો માર્કેટિંગ, FM માર્કેટિંગ, હોર્ડિંગ્સ, બેનર मार्केटिंग, राइट. सिटी कुछ 20-30 होर्डिंग्स लगने वाला. हाँ, मीडिया कॉन्फ्रेंस થશે, ન્યૂઝ આર્ટિકલ્સ વગેરે માર્કેટિંગ, એન્કર અનાઉન્સમેન્ટ, એ લોકોની મેઇન સ્પોન્સર હશે, એ લોકોની વિડીયો બાઇટ્સ બનશે, એ આપણે LED માં ત્યાં બતાવીશું. બરાબર. આનાથી વિશેષ તો મને નથી લાગતું કોઈ માર્કેટિંગ કરી શકે. લોકોને પાસની વધારે જરૂર હોય છે. ગુજરાતી માણસ છે, સાંજે 6 વાગે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, સાંજે 6 વાગે ને એટલે પહેલાં તો ફ્રીમાં પાસ શોધતો હોય છે, રાઈટ, કે મને ક્યાંકથી ફ્રીમાં પાસ મળી જાય તો હું ત્યાં વિઝિટ કરી લઉં. બરાબર છે. બટ
આપણે એક ટાર્ગેટ નથી કરી રહ્યા અથવા તો આપણે જોઈ નથી રહ્યા, આપણે એક પ્રીમિયમ અને સુપર ક્વોલિટી વાળી એક સર્વિસ પ્રોવાઈડ થઈ શકે ગરબામાં, એ આપણો મેઇન એમ છે, બરાબર છે. પાसेस अवेलेबल कई रीते था? पासेस जो है वो अभी तो सारा ऑनलाइन हो चुका है. जैसे अगर आप जितने भी ऑनलाइन बुकिंग प्लेटफॉर्म्स हैं उन सभी प्लेटफॉर्म से अपने टिकट अवेलेबल मिलेंगे. नाम अभी तो पहले 1-2 कंपनी थी गिनी चुनी जिनमें आप बुक माई शो या डिस्ट्रिक्ट जैसे गिन लो, लेकिन आज की तारीख में बहुत सारे ऐप्स हो गए. वाउसली हो गया, टिकट टावर वगैरह, ऐसे मतलब मल्टीपल ऐप्स हैं. मतलब अगर हम लोग अभी जो मीटिंग्स हुई हैं कम से कम 15 से 20 प्लेटफॉर्म्स ऐसे हैं जो टिकट सेल करते हैं. उन सारे प्लेटफॉर्म्स पे अपने टिकट्स अवेलेबल रहेंगे. वहाँ उसके अलावा ऑफलाइन टिकट्स अवेलेबल रहेंगे अपने सारे, कि कोई बंदा वेन्यू पे आके भी अगर लेना चाहे तो वो भी रहेंगे. कॉम्प्लीमेंट्री वाले पासेस जो है जिसकी सबसे ज्यादा मारामारी होती है, जिसकी सबसे ज्यादा डिमांड होती है, हाँ वो आपके दर्शकों को कुछ मिल जाएंगे. ये सेशन जो रखे हुए हैं उसका हम लोग कुछ स्पेशल सेशन रखेंगे जिसमें नहीं, ये पॉडकास्ट के व्यूअर्स देखें, व्यूअर्स उनको जो लोग हमसे जुड़े रहेंगे वो कॉम्प्लीमेंट्री पासेस भी ले जाएंगे हमसे. तो कॉम्प्लीमेंट्री पासेस भी है, हाँ, पर वो किसी प्लेटफॉर्म पे नहीं है. वो जो आपसे जुड़े होंगे आपके व्यूअर्स वो ले जाएंगे. जो हमारे मीडिया पर्सन के साथ विशु, हाँ, सोशल इन्फ्लुएंसर वो सारे वहाँ उनको कॉम्प्लीमेंट्री पासेस जरूर मिलेंगे हम सबको. बाकी अब ट्रेंड चेंज हो चुका है. यस, अब लोग टिकट पे पैसा खर्च करते हैं. 100%. गुजरात में इवेंट इंडस्ट्री का एक ये गोल्डन टाइम है समझ लीजिए आपके, जहाँ पे लोग इवेंट के पैसे खर्च करके टिकट्स में जाते हैं. पहले टाइम 2-4 साल पहले फ्री में मिला तो कहीं भी चले गए, वरना बंदा घर पे ही रहता था. लेकिन अब नहीं है, अब लोग स्पेंड करो पैसा. क्वालिटी જોઈએ, पैसा बचा. हाँ, और मेन ये है कि अभी जो पैसा दे रहा है उसके सामने उसको वैसी चीज मिलनी चाहिए. ये बता 100%. हाँ, ये सबसे ज्यादा जरूरी है. क्वालिटी वो हम लोग ट्राई कर रहे हैं कि हम लोग वो दें. बाकी टिकट्स बेचना चाहे तो हमारे पास तो नो लिमिट वाला ऑप्शन है कि 10,000 20,000 चाहे जितने टिकट दे दो, लेकिन वो हम लोग प्रिफर नहीं कर रहे हैं. કેમ રીતે સહી ને? બરોબર. ફિઝિકલ ટિકિટ્સ માટે બી એવું છે કે દીપકભાઈની 3 થી 4 બ્રાન્ચીસ છે. એમને નીલની શાહીબાગ ઓફિસ છે, મણિનગર છે. મિતેશભાઈની આસ્થા ઇન્ટરનેશનલ કુરિયરની 3-4 બ્રાન્ચીસ છે અમદાવાદમાં. મારી પોતાની 3-4 ઓફિસ છે, રાઈટ. તો અમે અમારી બધાની ઓફિસેથી બી ફિઝિકલ કોઈને ટિકિટ લેવી હશે તો ત્યાંથી અવેલેબલ થઈ જાય ઇઝીલી. તો એવું બધી અમે મેનેજમેન્ટ કરવાના છીએ. ગ્રેટ. મને એવું લાગે છે કે ઇવેન્ટ થયા પછી એક પોડકાસ્ટ ફરીથી બને છે, જસ્ટ બીકોઝ આ છે ને કેવી વસ્તુ છે કે તમે જ્યારે કોઈને પ્રોમિસ કરો છો, ઓન સ્ક્રીન પ્રોમિસ કરો છો, રાઈટ. આજે ક્વોલિટી સર્વિસીસ છે, પ્રીમિયમ વેન્યુ છે, પાર્કિંગ, પછી ફૂડ સ્ટોલ્સ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, આ બધું તમે આપણે ઓન સ્ક્રીન પ્રોમિસ કરી રહ્યા છીએ. એક પોડકાસ્ટ આપણે એના પછી બી કરીશું જેમાં એ પ્રોમિસીસ આપણે કન્ફર્મ કરીશું, બરાબર. આ જ વિડીયોનો રેફરન્સ લઈને કે આપણે કેટલી વસ્તુઓ પ્રોવાઈડ કરી અને ફ્યુચરમાં કેટલા ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ છે આપણી પાસે. કેમ કે ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ ઓલવેઝ હોય છે. એવું નથી કે 100% આપણે કદાચ કોઈને બી આપી શકીએ, એ તો કોઈ નથી આપી શકતું. ઇવન સાયન્સમાં બી રૂલ છે 99.99%નો. 100% કોઈ ના આપી શકે, રાઈટ. બટ આપણે એવું કરી શકીએ કે આપણી મેક્સિમમ ટ્રાય એવી રહે કે જે લોકો આવે ત્યાં એ લોકો મનમાં મગજમાં નેક્સ્ટ ઇવેન્ટ નેક્સ્ટ નવરાત્રી સુધી એના મગજમાં એક એવું રહે કે ના, મેં ગઈ વખતે ગરબા ગૃહમાં મેં પાસ લીધો હતો, નેક્સ્ટ ટાઈમ એ લોકો ક્યાં કરવાના છે તો હું એ પાસ ફરીથી લઉં, રાઈટ. તો એક જે કહેવાય ને કે પીપલ કનેક્શન, તમારી સાથે લોકો જોડાઈ જાય એક વખત પછી એ લોકો છોડે નહીં જો એમને સર્વિસ સારી મળે. આપણે એવી ટ્રાય કરી રહ્યા છીએ, રાઈટ. બીજું કંઈ ખાસ મયુરભાઈ? ના, બીજું કંઈ ખાસ નહીં. બસ અમે અમારા નીલને બોબી દેવલને પ્રમોટ કરીએ છીએ. हाँ, ये हमारे इन-हाउस सेलिब्रिटी જે રોજ અલગ અલગ લુકઅપમાં જોવા મળશે બોબી દેવલ, અને એક દિવસ તો એઝ અ સિંગર બી જોવા મળશે કારણ કે બહુ સારું સિંગિંગ કરે છે. હા, એક દિવસ તો એઝ અ સિંગર મતલબ અલગ લુકમાં, મતલબ બોબી દેવલના जपना, आश्रम, जपनाम बाबा, ये पूरे जमाल कोडू, ये आइडलाइज करते हैं बॉबी देओल का और उनके सेम एक्ट को वापस रिक्रिएट करते हैं. और जो बॉबी देओल की स्पेशलिटी है क्योंकि इनके लुक्स भी उनसे सिमिलर होते हैं, तो इनके अगर आप रील्स वगैरह અને મેઇન એક સરપ્રાઈઝ નહીં રાખું, ખોલી જ દઉં છું કે એમનું એક આલ્બમ સોંગ પણ નવરાત્રીમાં રિલીઝ કરશે ઓન સ્ટેજ.
ગ્રેટ. પોતાને. લિરિક્સ બાય નીલ શાહ, એક્ટર ઓલ્સો નીલ શાહ. સન બાય નિશા. હા. ऑडियंस में हम लोग આપણે પણ માતા જમાલ કોડુ કરે. જમાલ ગોટો. ક્લાસ મૂકી. वी ऑल जमाल गुरु सारे टाइटल तो इन्होंने ले लिए कि ये भाई न्यूज है, ये भाई न्यूज है, तो कुछ तो अपने नाम भी आए ना. ભોપાજી. ગોપા. બોબી સની ની જોડી છે. नहीं अगर गोपा નું कैरेक्टर આવ્યું તો શુદ્ધિકરણ નો એપિસોડ જરૂર થશે. નહીં આપણે બેંગલુરુથી નજીકની હોસ્પિટલ સાઈડ છે. નહીં પણ ડેફિનેટલી એક દિલની બી ઈચ્છા છે ને એક કાઇન્ડ ઓફ હું આ બધાની પરમિશન લઈને એક પ્રોમિસ કરું તમને કે અમુક વાર માઇન્ડમાં ખબર છે અમુક લોગો જે છપાઈ જાય તમને કે અમુક જેવી રીતે મોટી મોટી સારી બ્રાન્ડ્સ તમારા માઇન્ડમાં પ્રિન્ટ થઈ જાય કે તમે બ્રાન્ડ જુઓ તો તમે એના તરફ ઓટોમેટિક અટ્રેક્ટ થાઓ. આઈ અશ્યોર યુ દેટ વિધિન અ 1 યર ધ નેક્સ્ટ જે બી અમારી ઇવેન્ટ હશે એકવાર જે અમારી જોડે જોડાશે આ નવરાત્રિમાં એ લોગો એ ભૂલી નહીં શકે અને જ્યાં બી એ લોગો જોશે he will apply for the passes whenever event and whatever the event is. That is assure you that. તો એ બ્રાન્ડ બનશે અને અમે અમારા લોકોની એક ટેગ લાઈન છે કે જે અમે એક લાઈનમાં બોલીએ છીએ હે હુકુમ કા સિક્કા બોસ. बॉस हर जगह पे लिखा boss. So that's promise to all the viewers that basically મારો કહેવાનો મતલબ એ છે you definitely will enjoy. અગર જો અને હું સ્પેશિયલી કહીશ કે એનઆરઆઈ ફોરેનિયર્સ અગર એ લોકો આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે તો ડેફિનેટલી અગર એક્સપિરિયન્સ લેવો છે કે ગુજરાતની નવરાત્રી અમદાવાદની નવરાત્રી તો પ્લીઝ કમ ટુ ધ પ્લેસ. ગ્રેટ ગ્રેટ. યા આખી ઇવેન્ટ મેનેજમેન્ટ ગણી લો તમે કે પછી એમાં સેલિબ્રિટી મેનેજમેન્ટ ગણી લો, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ગણી લો, બધું જ ગણી લો. એની સાથે સાથે સિક્યુરિટી પણ ઇમ્પોર્ટન્ટ છે. એક વધારાની વસ્તુ એડ કરવાની જે જરૂર છે અથવા તો તમારા માઇન્ડમાં હશે જ કે સપોઝ કોઈ પણ જાતની કોઈને શારીરિક તકલીફ પડી, કોઈને કંઈ ચક્કર કે કોઈ બીપી લો થઈ ગયું કે હાર્ટમાં કોઈ ઇશ્યુ થઈ ગયો તો એને મેનેજ કરવા માટેને આપણી શું વ્યવસ્થા? એના મેનેજમેન્ટ કરવા માટે તો અમે ત્રિષા હોસ્પિટલને સાથે જોડી છે. ઓલમોસ્ટ તમે જોયું હશે કે નવરાત્રિમાં 12 એમ્બ્યુલન્સ ને એ બધું હોય છે બટ અંદર જે ફર્સ્ટ એડ રિક્વાયરમેન્ટ છે એ નથી હોતી. ઓલમોસ્ટ ઘણી જગ્યા હોય છે, ઘણી જગ્યા નથી હોતી. બટ આપણે પર્ટિક્યુલર એક સ્ટોલ્સ એમના માટે રિઝર્વ કર્યો છે જ્યાં ત્રિષા હોસ્પિટલ અમને પ્રોવાઈડ કરશે 3 સારા ડોક્ટર્સ કે નવરાત્રિમાં કોઈને કંઈ પણ ઇસ્યુ થયો તો ડોક્ટર્સ ઇમરજન્સીમાં એને એનું સોલ્યુશન આપી શકે અને કમ્ફર્ટ ફીલ કરાવી શકે. कोई ये पढ़ा मैं। कोई बीमार ना पड़े ऐसी माता रानी से हाँ, दुआ है हाँ। हमारी तो कि भाई कोई बीमार ना पड़े, सब अच्छे रहें. પણ આપણે ધ્યાન બધું જ રાખ્યું છે. તો આજે ગરબા ગૃહનું બધું જ પરફેક્ટ દેખાઈ રહ્યું છે, રાઈટ? એની સાથે સાથે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેજની પ્રેઝન્સ અને સ્ટેજની હાઇલાઇટ. બરાબર છે? એમાં કોઈ વસ્તુ યુનિક છે? સ્ટેજની હાઇલાઇટ માટે અમે બેકગ્રાઉન્ડમાં લાઇટિંગવાળી મેઇન સ્ક્રીન રાખેલી છે. સાઉન્ડ સિસ્ટમમાં લેટેસ્ટ રાખેલી છે. સાઉન્ડ સિસ્ટમમાં ઘણીવાર સાઉન્ડ પણ જોયા છે ગરબામાં કે સાઉન્ડ બંધ થઈ જાય છે તો અમે એનું બેકઅપ સિસ્ટમ પણ રાખેલી છે કે ઘણીવાર ગરબામાં અડધો કલાક ઘણીવાર સાઉન્ડ કંઈક પ્રોબ્લેમ ટેકનિકલી ડમ થઈ જાય છે તો એની માટે અમે દરેક ફંક્શન વખતે એક બેકઅપ સાઉન્ડ સિસ્ટમ પણ રાખેલી છે. અને લાઇટિંગ તો ડેફિનેટલી એટ્રેક્શન છે જ આપણું. કોની સિસ્ટમ યુઝ કરવાના છો? સાઉન્ડમાં RCF RCF टॉप नॉच ही है. RCF स्पीकर वो टॉप नॉच में हो गए. LED भी जो है वो सारे ऑलमोस्ट जो भी लेटेस्ट ट्रेंड में आ रही है वो सारी वो यूज हो रही है. स्क्रीन हम लोग जो सोचे हैं वो बहुत मैसिव स्क्रीन प्लान की है कि जो बैक स्टेज पे जो बड़ी सी जितनी मैक्सिमम बड़ी हम लोग स्क्रीन क्लीन LED लगेगी ना. हाँ, मैक्स टू मैक्स हम लोग LED लगाने का प्लान कर रहे हैं जिससे स्टेज के मतलब ग्राउंड के जो लास्ट कॉर्नर में भी बंदा खड़ा हो उसको भी स्टेज दूर ना लगे. वो प्लानिंग भी हम लोग करके रखे हैं. ऐसा तो बंदा कहीं भी खड़ा हो उसको मजा वही आएगा जैसे वो स्टेज के सामने खड़ा हो. એકચ્યુઅલી અમે થોડું ઓથેન્ટિસિટીનું બહુ ધ્યાન રાખ્યું છે કે જે બી અમે થીમ સિલેક્ટ કરી છે વોટ એવર જે તમે આપે કીધું કે સ્ટેજ
મ્યુઝિક, સોંગ સિલેક્શન, ઇવન જે અમારા સિંગર્સ છે એમનું બી સિલેક્શન એવું છે કે થોડું ઓથેન્ટિક લાગશે. અત્યારે તમે જુઓ કે 2 લેવલ હોય છે, એક ગુજરાતી પરથી ધીરે ધીરે હિન્દી તરફ જતું રહે, વચ્ચે ક્યાંક અને ગરબાનું ક્યાંક ચામ ખોવાઈ જાય. તો અમારા ત્યાં તમને જે બી અમારા સિંગર્સ છે એ લોકોને અમે સ્પેશિયલી એવા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે એ ચામ એઝ ઇટ ઇઝ મેન્ટેન રહેવું જોઈએ. તો જે રિયલ ગરબા, that authenticity that will be definitely shown in the. અમે પ્લાનિંગ બી એવો કર્યો છે કે સિંગર્સને રેસ્ટ કરવા માટે, આર્ટિસ્ટના રેસ્ટ માટે જે 15 મિનિટનો બ્રેક પડે તો એ બ્રેકની અંદર ખેલૈયાઓ કંટાળવા ના જોઈએ, ત્યારે અમે લાઈવ પરફોર્મન્સ બતાવીશું. એન્કર્સ કંઈક યુનિક એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યારે કંઈક પરફોર્મ આપશે, યા તો અલગ અલગ લાઈવ પરફોર્મન્સ. અમે દરેક સિંગર્સ આર્ટિસ્ટને પણ એક રિક્વેસ્ટ કરી છે કે તમે તમારું જે ટેલેન્ટ છે એ એક પરફોર્મન્સ તમારા ટેલેન્ટનું હોવું જોઈએ. કોઈ જુગલબંધી છે, કોઈ ડ્રમર છે તો ડ્રમરનું કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ છે, કોઈ સિંગર છે તો એનું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ. તો એવરી ડે કંઈક યુનિક સરપ્રાઇઝ ખુલવાની છે ગરબા ગૃહમાં, એ કન્ફર્મ છે. એક દિવસનું પરફોર્મન્સ એમનું છે એઝ અ ડ્રમર. હી ઇઝ અ વેરી ગુડ ડ્રમર. આઈ એમ નોટ કિડિંગ વિથ યુ. હી ઇઝ અ વેરી ગુડ ડ્રમર એન્ડ હી પ્લેઝ સો વેલ. એટલે એ બી એક દિવસનું પરફોર્મન્સ અમને આપશે. અત્યારે તમારા પોડકાસ્ટમાં હું જુગલબંધી થશે, નીલ સાથે જુગલબંધી થશે અમારી. જુગલબંધી અમારી થશે. અને નહીં આપે તો સજા શું છે? સેમ નહીં આપે તો સજા એ દિવસનો પાસ ના આપે, એ દિવસનો પાસ નહીં મળે, બીજા દિવસનો પાસ નહીં મળે. ના, અગર જો તમે કોમ્પ્લિમેન્ટ પાસીસનું કીધું ને, જો એ પરફોર્મન્સ નહીં આપે તો 500 કોમ્પ્લિમેન્ટરી પાસ એમની તરફથી પબ્લિક. બહુ ગરબાની આપણે વાતો કરી. Yeah. ટુવર્ડ્સ એન્ડ એક ગરબો તો થઈ જ જાય જે આવડે. નીલભાઈ શ્યામ તારા વિના શ્યામ. ઇરશાદ ચલો સપોર્ટ આપજો. હા ભાઈ. હા, જય અંબે. સેમ ભાઈ. કેમ રે નિભાવશું પ્રીત રે ગોપાલા, કેમ રે નિભાવશું પ્રીત રે ગોપાલા, તું તો જગતનો સ્વામી બ્રિજની હું વાલા, તું તો જગતનો સ્વામી બ્રિજની હું વાલા, એ કાના હું તને ચાહું, હું તને ચાહું, તારા વિના વેરણ લાગે આ રાતડી, આંખો જોવે છે તારી વાટડી. ઓ થેન્ક યુ વેરી મચ ફોર ઓલ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. એક પોડકાસ્ટ હજુ આપણો બાકી છે જે ઇવેન્ટ પછી થશે. કમિટમેન્ટ. યા થેન્ક યુ વેરી મચ. Thanks a lot.